શું તમે પણ ટકાવારીની ગણતરીમાં મુશ્કેલી અનુભવો છો? તો આ વિડીયો તમારા માટે છે. જ્યારે પણ તમને ટકાવારીનો પ્રશ્ન આપ્યો હોય અને તેમાં 10%, 5%, 1% આવી રીતે તમને ટકાવારી પૂછી હોય તો તેનો જવાબ ઝડપથી કઈ રીતે જોવો આજે જોઈએ. તો સૌપ્રથમ અહીંયા એક સંખ્યા લઈએ 250. તો 250 ના 10%. જ્યારે પણ 10% વડે ગણતરી કરવાની હોય તો શું કરવાનું છે? જે સંખ્યા આપેલી છે તેને એક સંખ્યા આગળ આપણે પોઈન્ટ મૂકવાનો છે. એટલે શું આવ્યું? 25. તો 250 ના 10% કેટલા થશે? 25. એ જ રીતે 5%. તો કે 10% જે છે 10% ના હાફ કરીએ તો એ 5% આવશે. તો કે 25 ના હાફ કેટલા થશે? 12.5. તો આ મળી ગયા 5%. તેના 250 ના 5%. એ જ રીતે 1%. તો કે 250 ના 1%. તો આપણે 10% માં શું કર્યું? તો કે એક પોઈન્ટ આગળ એક સંખ્યા આગળ આપણે પોઈન્ટ મૂક્યો. એ જ રીતે બે સંખ્યા આગળ આપણે મૂકવાનો છે. તો કે 0 અને 5. તો અહીંયા પોઈન્ટ આવશે તો કે 2.5. તો આ આપણો 1% થઈ ગયા. 250 ના 1% એટલે 2.5. છે ને? ખૂબ સરળ. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક જરૂરથી કરજો.